નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નર્મદાના કેવડિયા ખાતે બની રહેલ વિવિધ રાજ્યોના ભવનોનો વિવાદ ચરમસીમાએ. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કરવા આવતા તેઓનો કરાયો વિરોધ. પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થતા આદિવાસીઓએ કર્યો પથ્થરમારો, તો પોલીસે સામે જવાબે કર્યો લાઠીચાર્જ. અંકલેશ્વર શહેરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાંથી લગ્ન સમારંભમાંથી ઘરેણાં ભરેલ પાર્સલ ગાયબ. લગ્ન વિધિમાં છોકરીને ચડાવવાના તમામ ઘરેણાં ચોરાયા. ₹12,95,000નો હાથફેરો. અંકલેશ્વર હાંસોડ વચ્ચેનું એકમાત્ર પશુ ચિકિત્સાલય બન્યું ખંડેર. સુવિધાના નામે મીંડું, પશુપાલકો પરેશાન. કેવડિયા નજીક બની રહેલ હરિયાણા ભવનનો વિરોધ નોંધાવી રહેલ સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે, જે બાદ તેની નજીકમાં વિવિધ રાજ્યના ભવનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કરવા આજરોજ આવી પહોંચ્યા હતા, જ્યાં આદિવાસીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નર્મદા પોલીસે સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે આદિવાસીઓને ડિટેન પણ કર્યા હતા. જોકે આદિવાસીઓએ જણાવ્યું હતું કે જો અમને ડિટેન કરશો તો અમે પોલીસ સ્ટેશનમાં જ કાયમી રહેવાસ કરીશું અને પરત નહીં આવીએ, એવી ચીમકી આપતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. આ વિવાદને લઈને મુખ્યમંત્રી શ્રીના કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે બાદ તેઓ સ્ટેચ્યુની મુલાકાત લેવા ગયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી શ્રીના ઉતરાણ માટે બનાવવામાં આવેલ હેલિપેડનું પણ કેવડિયા ખાતેથી ખસેડીને લીંબડી ખાતે હંગામી ધોરણે આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા વિરોધ ચાલુ રખાતા પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ પણ કરવામાં આવ્યો હતો, જેથી કાર્યકરો છંછેડાયા હતા અને તેઓએ રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. આદિવાસીઓએ પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે નર્મદાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. આજરોજ હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સત્તાવાર મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા હતા. તેઓએ સરદાર સાહેબની પ્રતિમાને જોઈને પ્રભાવિત થયા હતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. इस प्रकार की एक कल्पना करके इतना बड़ा एक जो स्टैचू है, जो दुनिया का सबसे ऊंचा बड़ा स्टैचू बना है, उसको मूर्त रूप दे करके योगदान किया. मैं उनका आभार प्रकट करता हूँ. અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલ લોર્ડ્સ પ્લાઝા હોટલમાં લગ્ન સમારોહમાં ₹12.95 લાખ ભરેલ ઘરેણાની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં આવેલ સાર્વજનિક હોસ્પિટલ પાછળ રહેતા અને પિરામણ નાકા પાસે સિમેન્ટની એજન્સી ચલાવતા પરસોત્તમભાઈ આત્મારામ ભાગચંદાનીના પુત્ર દિનેશ ભાગચંદાનીના લગ્ન અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલ લોર્ડ્સ પ્લાઝા હોટલમાં રાખવામાં આવ્યા હતા. તે સમયે પરિવારજનોએ ઘરેણાં અને રોકડ રૂપિયા તેમજ ફોન સાથેનું પર્સ સોફા પર મૂક્યું હતું. તે દરમિયાન તમામનું ધ્યાન ચૂકવી ગઠિયાઓ ₹30,000 રોકડ અને સોનાના અમેરિકન ડાયમંડ અને રિયલ ડાયમંડના ઘરેણાં સહિત ફોન મળી કુલ ₹12,95,000ના મુદ્દામાલ સાથેનું પર્સ લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે પરસોત્તમ ભગચંદાનીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર હાંસોડ તાલુકા વચ્ચેનું એકમાત્ર પશુ ચિકિત્સાલય ખંડેર બન્યું છે, જેના કારણે પશુપાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નિહાળો સ્પેશિયલ રિપોર્ટ. અંકલેશ્વર અને હાંસોડ તાલુકા મળી કુલ 102 ગામ આવેલા છે. આ વિસ્તારમાં મુખ્યત્વે લોકોની રોજીરોટી પશુપાલન કરીને થાય છે, પરંતુ આ ગ્રામજનોને સહાય કરવા માત્ર એક જ પશુ ચિકિત્સાલય છે અને એ પણ ખંડેરની હાલતમાં. આ પશુ ચિકિત્સાલય ફક્ત નામ પૂરતું જ છે, કારણ કે તેમાં કોઈ સાધનો ઉપલબ્ધ નથી, ન છત છે, ન દિવાલોના ઠેકાણા. મૂંગા પ્રાણીઓની સારવાર બહાર રોડ ઉપર કરવામાં આવે છે અને શહેરના દાતાઓ થકી મળતા દાનથી હોસ્પિટલ ચાલે છે. આશરે 8,000 સ્ક્વેર મીટરની વિશાળ જગ્યામાં હોસ્પિટલ ચલાવવા માટે 1960માં એક પારસી પરિવારે આપી હતી. આ પારસી પરિવારે હોસ્પિટલની સાથે સાથ પ્રજાને ઇમરજન્સી સેવા મળી શકે તે માટે તબીબનું ઘર અને બેજુબાન જાનવરોને બાંધવા માટે તબેલો પણ બનાવી આપ્યો હતો. પરંતુ હાલ આ વિશાળ જગ્યામાં ફક્ત ખંડેર સિવાય બીજું કંઈ જ રહ્યું નથી.
1960થી લઈ આજ દિન સુધી કોઈ પણ સરકારે આ હોસ્પિટલના સમારકામની તસદી સુદ્ધા લીધી નથી. હોસ્પિટલમાં આવતા વધુમાં વધુ જાનવરોને સુવિધાના અભાવે ભરૂચ મોકલવામાં આવે છે, ત્યારે અંકલેશ્વર હાંસોડ તાલુકાના પશુપાલકોની સુવિધા માટે તંત્ર આળસ ખંખેરી આ પશુ ચિકિત્સાલયનું નવીનીકરણ કરાવે તે અત્યંત જરૂરી છે. ત્યારે તો અમે ચોમાસા દરમિયાન ઉપર તાડપત્રી મારીને કે અંદર દવાઓને બધું નહીં પડે રેકોર્ડ એ પ્રમાણે અમે ચોમાસું કાઢ્યું છે. નજીકના ભવિષ્યમાં અમે માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં પણ એનો એસ્ટિમેટ સરકારશ્રીએ જે અમારા ડિપાર્ટમેન્ટે અમારું જે કન્સ્ટ્રક્શન માટેનું ફાઇનલ કરેલી છે, જે સાઇટ કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન કેટલા રૂમ લેવાના, કેટલી સાઇઝનું, એ પ્રમાણેનું આખું જે એસ્ટિમેટ છે એની કોસ્ટ કાઢવા માટે આરએનબી પંચાયત અંકલેશ્વરને અમે લેટર આપેલો છે. એ લોકો કોસ્ટ કાઢીને આપશે એટલે ડિપાર્ટમેન્ટ અમારો સામેથી જ ડિપાર્ટમેન્ટે એક ઝુંબેશ ચલાવેલી છે કે જેટલા પણ પશુ દવાખાના અને પ્રાથમિક સારવાર કેન્દ્રો જે જર્જરિત હાલતમાં છે કે વર્ષો પુરાણા છે, તેના તાત્કાલિક ધોરણે નવા બનાવવા માટે સરકારશ્રી તરફથી અમારા ડિપાર્ટમેન્ટ તરફથી પણ એક પહેલ ચાલુ કરેલી છે. ભરૂચની બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા. ભરૂચ શહેરમાં કાર્યરત બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા ખાતે નાનુભાઈ શાહ કુસ્તી સ્પર્ધાનું શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું, જેમાં 9 જેટલી સંસ્થાઓના 120 જેટલા કુસ્તીબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકિન રાજપૂત તથા ઉપેન્દ્રભાઈ પંડ્યાના હસ્તે પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સદર કુસ્તી સ્પર્ધામાં ધીરજભાઈ વસાવા, ગૌરવભાઈ ઠક્કર, વશરામભાઈ કોહલીએ કોચ તરીકેની સેવાઓ આપી હતી. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના વિવિધ 8થી 9 સંસ્થાઓએ ભાગ લીધો અને તેમાં કુલ 120 સ્પર્ધકોએ ભાગ લીધો છે. તેમાં ભાઈઓ અને બહેનો બંને મળીને કુલ 120 સ્પર્ધકો થાય છે અને આ સ્પર્ધાનું આયોજન વ્યાયામ શાળા તરફથી કરવામાં આવે છે. દર વર્ષે આ સ્પર્ધાઓ અમે કરીએ છીએ. છેલ્લા ઘણા વખતથી હવે માટીની સ્પર્ધાઓ કુસ્તીની બંધ થઈ ગઈ છે અને તેના બદલે મેટ ઉપર સ્પર્ધા થાય છે. એ પ્રમાણે આ વર્ષે અમે લોકોએ મેટ ઉપર સ્પર્ધા કરી અને ઘણી બધી સ્કૂલોએ ભાગ લીધો. મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મુનશી સ્પોર્ટ્સ એકેડેમીનું આવતીકાલે ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જે અંગે માહિતી આપવા એક પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ મુનશી સ્કૂલ ખાતે નિર્માણ થયેલ મુનશી સ્પોર્ટ્સ એકેડેમીનું રવિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે, જે અંગેની માહિતી આપવા માટે આજરોજ મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટીઓએ પત્રકારોને કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા હતા. સદર પત્રકાર પરિષદમાં પત્રકારો તથા ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌને મને જણાવતા ખૂબ આનંદ થાય છે અને હર્ષ અનુભવું છું કે અમે આવતીકાલે મુનશી સ્પોર્ટ્સ એકેડમી એની ઇનોગ્રલ મેચ રાખી છે અને આપ સૌને જણાવતા એ પણ આનંદ થાય છે કે આ એકેડમીનું આપણા જે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટના જે સારા છોકરાઓ છે એ છોકરાઓને એક આંતરરાષ્ટ્રીય લેવલ પર અને રાષ્ટ્રીય લેવલ પર પોતાનું પ્રદર્શન કરવા માટે એક મોકો અને તક મળે એના માટે અમે આ ખર્ચો કરી રહ્યા છીએ અને આ ટુર્નામેન્ટ પણ કરીશું. અમે અહીંયા ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટથી શરૂઆત કરીશું અને એના માટે આવતીકાલે અમે એક ઇનોગ્રલ મેચ રાખી છે, જે ગુજરાત ઇન્વિટેશન 11 અને બરોડા ઇન્વિટેશન 11 વચ્ચે હશે, કે જે ગુજરાત અને બરોડાના પ્રોબેબલ્સ છે જે T20 મુશ્તાક અલી ટ્રોફી માટે સિલેક્ટ થવાની તૈયારીમાં છે એવા છોકરાઓની વચ્ચે મેચ રાખી છે કાલે ઇનોગ્રલ. આપ સર્વેને આમંત્રણ છે કે આપ સૌ આવો અને જુઓ મેચ. ભરૂચના ઝાડેશ્વર ખાતે વડોદરાની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી ઓપીડી સર્વિસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું. વડોદરાની ખ્યાતનામ સ્ટર્લિંગ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સુપર સ્પેશિયાલિટી ઓપીડી સર્વિસનો ભરૂચના ઝાડેશ્વર સ્થિત
એમએક્સ મેડિકલ સેન્ટર ખાતે પ્રારંભ કરવામાં આવશે, જેમાં આંતરડા, લીવર અને ફેફસા સહિતના તમામ રોગોના નિષ્ણાંતો સેવાઓ આપશે. આ સુપર સ્પેશિયાલિટી ઓપીડી સર્વિસ અંગે આજરોજ માહિતી આપવા એક પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં પત્રકારોને હોસ્પિટલની વિવિધ સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. સદર પત્રકાર પરિષદમાં પત્રકારો, હોસ્પિટલના ઝોનલ ડિરેક્ટર અનિલકુમાર નામિયાર સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. પણ જે પણ બીમારી છે, જે સરકારની જે મા યોજના છે કે આયુષ્માન યોજના છે, એમાં એ બીમારીની સારવાર શક્ય છે કે નહીં, એ દરેક વસ્તુનું માર્ગદર્શન હવે ભરૂચના પેશન્ટોને ઘર આંગણે મળી રહેશે. અને જે પણ પેશન્ટની શક્ય સારવાર હશે એ અહીંયા કરવામાં આવશે, અને જે પણ બાકીની સારવાર છે વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં જો શક્ય હશે જે તે યોજનાની અંતર્ગત કરવામાં આવશે. અને નહીં તો જે પણ પેશન્ટને ખર્ચો કરીને સારવાર કરવાની છે એમાં પણ અમે ફિક્સ પેકેજ અને એકદમ ઇકોનોમિકલ પેકેજીસ બનાવ્યા છે, તો તેનાથી પેશન્ટને ખૂબ જ લાભ થશે. मैं डॉक्टर विक्रमादित्य पहाड़ी हूँ और मैं एक इंटरवेंशनल कार्डियोलॉजिस्ट हूँ. हम लोग स्टर्लिंग मल्टी स्पेशलिटी हॉस्पिटल से यहाँ पे एक सुपर स्पेशलिटी आउटडोर कंसल्टेशन का यहाँ पे हमने सुविधा स्टार्ट किया है अभी. और इसमें हम लोग बेसिकली 7 मल्टी स्पेशलिटी जो सुपर स्पेशलिटी डिपार्टमेंट्स है उसके बारे में हम लोग जो भी दिक्कतें हैं लोगों को वो सुविधा यहाँ पे उपलब्ध कराने जा रहे हैं. અંકલેશ્વર જીઆઈડીસીની પીડી શ્રોફ સંસ્કારદીપ સ્કૂલ ખાતે ડીએ આનંદપુરાની જન્મજયંતિ નિમિત્તે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરાયું. શનિવારના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પીડી શ્રોફ સંસ્કારદીપ સ્કૂલ દ્વારા ડીએ આનંદપુરાના જન્મદિન નિમિત્તે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં આમંત્રિતોએ ડીએ આનંદપુરાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ સ્પોર્ટ્સ ડેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. સદર સ્પોર્ટ્સ ડેમાં મનોજ આનંદપુરા, એઆઈએના મંત્રી જયેશભાઈ પટેલ, ટ્રસ્ટી એન.કે. નાવડિયા, શાળાના જયશ્રી શેઠ તેમજ વાલીઓ અને શિક્ષકો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. સંસ્કારદીપ શાળા અથવા તો ઔદ્યોગિક વસાહતની અંદર શાળા શા માટે હોવી જોઈએ, શા માટે સારું એજ્યુકેશન હોવું જોઈએ, એની પરિકલ્પના મુરબ્બી શ્રી આનંદપુરા સાહેબ, એમના સાથી મિત્ર મહેન્દ્રભાઈ, નાવડિયાભાઈ અને જે તે સમયના લોકોને થયું કે શા માટે શાળા, હોસ્પિટલ, ક્રીડાંગણ આ બધા હોવા જોઈએ. કારણ કે અહીંયા જે ઔદ્યોગિક વસાહતમાં જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આવશે, જે સિનિયર એક્ઝિક્યુટિવ્સ આવશે, એ લોકો પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકે, એના માટે આ બધી સગવડતાની જરૂર પડશે. ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે દારૂના કેસના નારસા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકનો નાસ્તો ફરતો આરોપી સજોદ ગામના ફરી રહ્યો છે, જે બાતમીના આધારે ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે સજોદ ગામની કૃષ્ણાનગરમાં રહેતા મનીષ ઉર્ફે મનોજ દયારભાઈ વસાવાને ઝડપી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ નોબલ માર્કેટ પાછળ કેમિકલના કચરામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વર નેશનલ હાઈવે પર નોબલ માર્કેટમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે ગત રોજ આ માર્કેટ પાછળ કેમિકલના કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતા આગની જ્વાળાઓ જોવા મળી હતી. સ્થાનિકોએ મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે સદર આગની ઘટનાના પગલે કોઈપણ જાતની જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. અંકલેશ્વર નજીક રેલવે ટ્રેનની અડફેટે આવી જતા યુવાનનું કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જંબુસર રામપુરા અને હાલ અંકલેશ્વરમાં રહેતો કિરીટ ચંદ્રસિંહ પરમાર ગત રોજ સાંજના સમયે અંકલેશ્વર નજીકથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટ્રેનની અડફેટમાં આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા સંપર્ક યાત્રા અંતર્ગત રેલી યોજાઈ. ભરૂચની નર્મદા ચોકડી ખાતેથી આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા સંપર્ક યાત્રા અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી શહેરની શ્રવણ ચોકડી થઈ પાંચબત્તી રેલવે સ્ટેશન સહિતના રાજમાર્ગો ઉપર ફરી અંકલેશ્વર સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. સદર રેલીમાં આપના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. 5મી એપ્રિલથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થશે. રાજપીપળાના રામપુરા સ્થિત નર્મદા કિનારે કીડી મકોડી ઘાટથી આવનાર તારીખ 5મી એપ્રિલથી 4 મે સુધી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવશે. જે પરિક્રમામાં જોડાવા માટે નર્મદા પુત્ર સાવરિયા મહારાજે ધર્મપ્રેમી જનતાને જોડાવા અપીલ કરી છે. આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં જોડાવા માટે 4 રાજ્યોમાં આમંત્રણ પાઠવવા સાવરિયા મહારાજ સહિતના સંતો જશે. અમે લોકો 27 જાન્યુઆરી 108 લોકો આના પ્રચાર માટે 3750 કિલોમીટરના પ્રચાર માટે જઈએ છીએ.
ઉત્તરભાઈને આમંત્રણ ઘાટે ઘાટે આપવા માટે, કન્યા ભોજન કરાવવા માટે, દીપદાન કરાવવા માટે અમે 108 વ્યક્તિઓ 4 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, MP અને છત્તીસગઢ 4 રાજ્યમાં નર્મદાજી છે ત્યાં બધે પ્રચાર કરીને અમે આ પરિક્રમા આ વર્ષે પૃથ્વી લોકની જ્યાંથી આ પરિક્રમા ચાલુ ત્યાંથી આ સુધીમાં શ્રેષ્ઠ સંખ્યાનો આંકડો હશે અને હશે. 5 લાખથી વધારે લોકો આ વર્ષે પરિક્રમા કરશે. નર્મદે હર. દહેજની બિરલા કોપર કંપની દ્વારા પોર્ટના વિસ્તૃતિકરણ માટે ₹700 કરોડનું MOU કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વભરના વેપારીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તૈયારી દર્શાવી છે. ત્યારે દહેજ સ્થિત હિન્દાલ્કો બિરલા કોપર કંપની દ્વારા દહેજ હાર્બર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પોર્ટના વિસ્તૃતિકરણ માટે ₹700 કરોડના MOU કરવામાં આવ્યા છે. હિન્ડાલ્કોના CEO સંજય સરકાર દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય સચિવ સુનૈના તોમર સાથે આ MOU કરવામાં આવ્યું હતું. દહેજના 10 જેટલા ગામોમાં મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાની તાલીમ માટે ઉન્નતિ કાર્યક્રમ અંતર્ગત સેમિનાર યોજાયો. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ બિરલા કોપર દહેજ યુનિટના CSR વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ સ્વનિર્ભર બને તે અંતર્ગત દહેજ વિસ્તારના 10 ગામોમાંના ઉન્નતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની સૌ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલર દ્વારા દહેજ, અંબેથા, જાગેશ્વર, સુવા, રૈયાત, કેસરોલ તથા અન્ય ગામોમાં મહિલાઓ માટે ઉદ્યોગ સાહસિકતાની તકો અંગે પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની વિધવા બહેનો જોગ અગત્યની સૂચના. ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને વિધવા હકપત્ર મોકલવાનું હોય જેમાં સહી લેવાની બાકી હોય તે વિધવા બહેનોએ ભરૂચ શહેરના કસક સર્કલ નજીક આવેલ વડીલોના ઘરના શોપિંગમાં આવેલ હિતરક્ષક સમિતિના કાર્યાલય ખાતે 1 અઠવાડિયામાં સોમવારથી બુધવાર સુધી સવારે 10 થી સાંજે 5 કલાક સુધી હકપત્રમાં સહી કરવા અંગે હિતરક્ષક સમિતિના કન્વીનર ખુમાનસિંહ માસિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નર્મદાના કેવડિયા ખાતે બની રહેલ વિવિધ રાજ્યોના ભવનોનો વિવાદ ચરમસીમાએ. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કરવા આવતા તેઓનો કરાયો વિરોધ. પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થતાં આદિવાસીઓએ કર્યો પથ્થરમારો તો પોલીસે સામે જવાબે કર્યો લાઠીચાર્જ. અંકલેશ્વર શહેરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાંથી લગ્ન સમારંભમાંથી ઘરેણાં ભરેલ પાર્સલ ગાયબ. લગ્ન વિધિમાં છોકરીને ચડાવવાના તમામ ઘરેણાં ચોરાયા. ₹12,95,000નો હાથ ફેરો. અંકલેશ્વર હાંસોડ વચ્ચેનું એકમાત્ર પશુ ચિકિત્સાલય બન્યું ખંડેર. સુવિધાના નામે મીંડું, પશુપાલકો પરેશાન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.